નમસ્કાર, હું પ્રવીણ. શું મત પણ તમે કહેશો ત્યાં આપવો અથવા તો તમે નક્કી કરશો ત્યાં જ મત આપવો? લોકશાહીમાં હાર જીત ચાલ્યા કરે. એક પક્ષ સેન્સ પ્રક્રિયામાં લાગ્યું છે, બીજો પક્ષ હારના મનોમંથનમાં લાગ્યો છે. તેના વચ્ચે અઘરો સવાલ એ છે કે જે પણ પ્રક્રિયામાં જે કંઈ પણ ઘટ્યું, પરિણામ આવ્યા પછી, પરિણામ પહેલાં તો ઘણા બધા એવા કિસ્સાઓ હતા કે સવાલ ઉઠે કે નેતાઓ પોતાના ભાષાના સ્તરમાં કેટલી ઊંડાઈ માપી રહ્યા છે. પણ પરિણામ આવ્યા બાદ પણ એ પ્રકારની હરકત ઘણી જગ્યાએ ઘટી, કડવી હરકતો હતી. કડવા શબ્દો વાપરવા પડશે, એટલા માટે વાપરવા પડશે, ખાસ એવા નેતાઓ માટે વાપરવા પડશે, બધાએ જ માથે ન ઓઢી દેવું જેને આવી હરકત કરી છે. શું તમે તમારી કિડની ગીરવે મૂકીને વિકાસ કરો છો અથવા તો પ્રજાઓ માટે સુવિધા ઊભી કરો છો? આ સવાલ એટલા માટે ઉઠાવવો પડે. ક્યાંક તમે પાણી બંધ કરી દો, ક્યાંક તમે દૂધ લેવાનું બંધ કરી દો, ક્યાંક તમે નવો સીસી રોડ બનાવવાનો તોડી નાખો, ક્યાંક સ્ટ્રીટ પોલ, સ્ટ્રીટ લાઇટનો જે થાંભલો છે તેને ઉખાડી ફેંકો અને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને તમે ઘરે લઈ જાઓ. તમારા ઘરના ખિસ્સા, તમારા ખિસ્સામાંથી શું એ ખર્ચ કરો છો? કેમ કે તમારા હુક્કા પાણી પણ આ જનતાના ટેક્સના પૈસાથી થાય છે. સૌથી પહેલા છોટાઉદેપુરની વાત કરીએ. મોટી સડલી જિલ્લા પંચાયતની આ બેઠક છે, આપ જોઈ રહ્યા છો. સીસી રોડ તોડી નાખવામાં આવ્યો. ભાજપના ઉમેદવાર છે અશોક રાઠવા, આપના સુખરામ રાઠવા વચ્ચે આ ચૂંટણી જંગ હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ભાજપના નેતાની હાર બાદ તેમના સમર્થકોએ ધમોરી ગામમાં તાજેતરમાં જ બનેલો સીસી રોડ તોડી નાખ્યો તેવો આક્ષેપ છે. ગામમાં ભયનો માહોલ હતો. લોકોનું કહેવું છે કે જેસીબી મશીન અને હાથમાં દંડા લઈને કેટલાક લોકો ગામમાં આવ્યા. આરસીસી રોડની વચ્ચેથી તોડી નાખવામાં આવ્યું. આ રોડ સ્કૂલ અને એક ફળિયાને બીજા ફળિયા સાથે જોડતો હતો. આ દિવસ દરમિયાન ગઈકાલે સ્ટોરી ચાલી, પણ આ દેખાડવા જેવી સ્થિતિ છે અને આ દેખાડ્યા પછી પણ કાર્યવાહી શું થઈ છે એની કોઈ અપડેટ નથી. શનિ રવિમાં કાર્યવાહી રજા પર છે. આ સવાલ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. ગામમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, તમે કહેશો કે હાર જીત પછી પણ શું આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો એક નવો ચીલો ચાતર્યો છે કે ધ્યાન રાખજો. 5 વર્ષ પહેલા, આ 5 વર્ષ પછીની વાત છે કે 5 વર્ષ પહેલા તમે શું કર્યું હતું? આ બાનમાં લેતા આવા તત્વો છે એમની સામે તંત્ર જે સક્રિય હોય છે, ચમરબંધીઓને છોડતું નથી, એ કેમ મુખ પ્રેક્ષક બની જાય છે? પાયાનો સવાલ છે. આમ તો પાયા ખોદવાનો હોય, અહીંયા આરસીસી રોડ ખોદી નાખ્યો છે. ગ્રામજનોને સાંભળીએ અને તેના બચાવમાં જે ભાજપના નેતા વાત કરી રહ્યા છે એ કેટલી ગળે ઉતરે છે એ તમારા પર શું? ભાજપ વાળા જીસીબી લઈને તોડી નાખેલો છે, પણ રસ્તો બનાવો કેમ કે અમારે જવા આવવામાં કાંઈ મેં તકલીફ પડે ને. બંધ થઈ ગયો ચૂંટણીમાં ફતે જીત નાખ થઈ એના કારણે. અને આજે એમને હું કહેવા માંગુ છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી. આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં. જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે. હજી હું સ્થળ ચકાસણી કરી નથી, એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું. પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે. ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે. વ્યક્તિગત મામલો ગણાવી રહ્યા છે, પરંતુ આમાં વિશેષ કંઈ કહેવાનું નથી. આમ તો બધું દેખાઈ રહ્યું છે. હવે આ સ્ક્રીનશોટ છે જે ઉમેદવાર હાર્યા છે જંબુસર ભરૂચ જિલ્લા પંચાયતની કાવી 2 તાલુકા પંચાયત બેઠક પર, જે તલવાર સાથે ફોટોઝ વાયરલ થયા છે એ છે ભાજપના હારેલા ઉમેદવારની દાદાગીરીના પુરાવા છે. અને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ છે આ ફોટો નાખીને, કેમ કે ભાજપના ઉમેદવાર શકીલ ખાલિદ મલેક અને તેમના પિતા ખાલિદ મલેકના હાથમાં જે તલવારનો ફોટો છે એ એટલા માટે છે કેમ કે હારી ગયા. દહેગામમાં પીવાનું પાણી નહીં મળે, ખુલ્લી ધમકી વોટ્સએપ ગ્રુપ થકી મેસેજ ડ્રાફ્ટ કરીને વહેતી કરી દેવાય. શું અહીંયા કોઈ પૂછવાવાળું નથી અથવા તો હાર પચી નથી? હવે આવી ધમકી અને આ પ્રકારની હરકત કેટલી વ્યાજબી છે? ભરૂચ જંબુસરમાં શું બીજા કોઈ પ્રશ્નો નથી?
આ જ ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા, જે વાર તહેવારે આખા મોઢાની વાત કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મનસુખ વસાવાનું નિવેદન પણ નથી આપ્યું. આ પ્રકારની ધમકી કે તમારું પાણી બંધ કરી દઈશું. શું પાણી તમે પેઢીઓથી ખોદેલો કૂવો છે, તમારા ખર્ચે ખોદેલો કૂવો છે, એમાંથી આપો છો અથવા તો તમે ઉપકાર કરો છો? કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરીને તમે એટલા બેફામ બની જાઓ છો કે પાર્ટીની છબી પણ ખરડે છે આવા નેતાઓ. તો આ તો દક્ષિણ ગુજરાતનો કિસ્સો થયો. ફરી થોડા દાહોદ પર આવીએ, આદિવાસી બેલ્ટમાં. જો તમે અમને વોટ નહીં આપો તો પ્રાથમિક સુવિધાઓ છીનવી લઈશું. શું આ જ પ્રકારની સ્થિતિ અહીંયા છે? આજે હરકત થઈ રહી છે. સ્ટ્રીટ લાઇટનો જે પોલ છે તેના ઉપર સોલારની પ્લેટ પણ લાગેલી છે અને સોલારની પ્લેટ જાહેરમાં જળમૂળથી આ થાંભલાને ઉખેડી નાખવામાં આવ્યો. કોઈએ છત પર ના ગોખલામાંથી આ સ્ટિંગ ઓપરેશન કર્યું. એનો મતલબ એ સમજી શકાય કે જાહેરમાં મોબાઈલ બહાર કાઢીને આ વિડીયો કેપ્ચર ન કરી શકાય એટલી દહેશત શું આ વિસ્તારમાં જ છે. જાલોદ તાલુકાનું કદવાડા ગામ છે. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ વસૈયા સવસિંગ કદાચ તેમના ઘરમાંથી અથવા એ લોકો ચૂંટણી લડી રહ્યા હતા, પણ તેઓ હારી ગયા. ગુસ્સે ભરાઈને સ્ટ્રીટ લાઇટ પણ શું છીનવી લેવામાં આવશે? આ પ્રકારની સ્થિતિ, હરકત શું એ પ્રકારનો મેસેજ આપે છે? આ વિડીયો છે ખૂબ વાયરલ થયો. અમે રિયાલિટી ચેક પણ કર્યું. રિયાલિટી ચેકના દ્રશ્યો પણ છે, પણ આ શરમજનક ઘટના છે. અને આ ઘટનામાંથી જે બીજા વિડીયો આવ્યા છે એ કહે છે આમ આદમી પાર્ટી સામે જ્યારે હાર મળી તો શું આ પ્રકારની સ્થિતિમાં ઉતરી જશો? તો તમે બાકી શું રાખ્યું? આ વિડીયો જ્યારે વાયરલ થયો હતો તો અમે અમારા સહયોગી ત્યાં ઘટના સ્થળ ઉપર ગયા, ચેક કર્યું તો પુરાવા પણ મળ્યા. થાંભલો છે નહીં, મૂળમાંથી ઉખાડી નાખ્યો છે. કોના પૈસાની દિવાળી કરી રહ્યા છો તમે? જો આ જ સ્થિતિ હોય તો પછી ચૂંટણી કરાવવાની ગામમાં ક્યાં જરૂર છે? લોકો કહી રહ્યા છે દબાયેલા અવાજે. ચૂંટણી પહેલા તમે એટલા બેબાકડા બની જાઓ છો, લોકોના પગમાં પડી જાઓ છો. લોકો એમ કહે અમને અંધારું લાગે છે શેરીમાં, તો આ જ નેતાઓ જબ્બા પહેરીને હાથમાં મશાલ પણ લઈ લેશે કે અમે તમને અજવાળું કરી દઈએ. અને હારો તો સ્ટ્રીટ લાઇટના થાંભલા જળમૂળથી ઉખાડી નાખવાના. તો આ પ્રકારની સ્થિતિ દાહોદમાં પણ છે. હવે છેલ્લો એક જે કિસ્સો છે, થોડું ઉત્તર ગુજરાતમાં લઈ લઈએ, કેમ કે દાંતામાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ, આ જે કેટલા કે બરણીઓ જે પડી છે દૂધ ભરેલી, તેમાં કહેવું છે દાંતા તાલુકાના પાતળિયા ગામમાં ચૂંટણીની અદાવતમાં દૂધ મંડળીએ ખેડૂતોનું દૂધ લેવાની ના પાડતા વિવાદ થયો હતો. આ પરિણામના દિવસના સાંજના દ્રશ્યો છે. બપોરે પરિણામ આવ્યા. કાંસા રાજીપુરા ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 25 વર્ષથી અહીં દૂધ ભરાવતા હતા. આક્ષેપ છે કે ગામમાં ભાજપને 60%થી વધુ મતો મળ્યા હોવા છતાં રાજકીય દ્વેષ રાખી મંડળીના મંત્રી અને સરપંચે દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યો. અન્યાયનો ભોગ બનેલા પશુપાલકો દૂધના કેરબાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોતાની વ્યથા ઠાલવી. કયા સ્તર પર જઈ રહ્યા છો અથવા જઈ ચૂક્યા છો? વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ આપણી સાથે જોડાશે. આ બધી જ ઘટનાઓ ખૂબ વાયરલ છે. નેતાઓ મંત્રીઓ સુધી, સરકાર સુધી પણ પહોંચી ગઈ છે દિલીપભાઈ. પણ આમાં તો એવું છે કે અમુક આ પ્રકારના નેતાઓ એમ સમજે છે કે અમે તો અમારી કિડની ગીરવે રાખીને વિકાસ કર્યો છે, પ્રજાને સુવિધા આપીએ છીએ. જનતાના ટેક્સના પૈસે પોતાનું વેતન જાય છે. ગ્રાન્ટોમાં શું શું થાય છે એ આપણે જાણીએ છીએ કે મંત્રીશ્રીના દીકરાઓ પણ જેલમાં હતા, રોડ બન્યા વગર ચૂકવાઈ ગયા પૈસા. અને ત્યાં આ પ્રકારની હરકત, આદિવાસી બેલ્ટ હોય કે ઉત્તર ગુજરાત હોય, હજુ તો દ્રશ્યો ઘણા બધા છે, સામે નથી આવ્યા. શું આ વખતે સ્તર નક્કી થઈ ગયું કે હવે 5 વર્ષ પછી તમને આ પ્રકારના ઉદાહરણો પણ યાદ દેવડાવવામાં આવશે કે મત ના આપ્યો તો જોજો શું કરી શકીએ અમે? પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે. ચૂંટણી એ લોકો મતદાન કરે છે અને ચૂંટાય છે નેતાઓ અને હારી પણ જાય છે. તો એમાં લોકશાહીમાં લોકો મહત્વના છે, મતદારો મહત્વના છે. એ જે મત આપે એ સ્વીકારી લેવો જોઈએ. કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ નેતા હોય
એને બી લોક ચુકાદો છે તો એ સ્વીકારી લેવો. પણ આપણે જોઈએ છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી એ સ્વીકારવા માટેનું જે એમની વિચારધારા હોવી જોઈએ ઘણા બધા નેતાઓની, એ વિચારધારા જોવા નથી મળતી. આપણે જોયું 2024ની લોકસભાની જે ચૂંટણી હતી તો ત્યાં ગીર સોમનાથના ત્યાંના જે સંસદ સભ્ય ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટીના, તો એને જાહેરમાં ધમકી આપી હતી કે જેણે મને મત નથી આપ્યા એમને હું જોઈ લઈશ. ઉપરાંત ચૂંટણીનું જે કેમ્પેન ચાલતું હતું એવા ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતની ધમકીઓ આપવામાં આવી હતી, જો તમે અમને હિંમત આપો તો પછી તમારે ભોગવવું પડશે. તો હવે આ ચૂંટણી થઈ ગયા પછી એ જ ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તો આ થાય છે કેમ? સવાલ એ ઉભો થાય છે પ્રવીણભાઈ. મારી દ્રષ્ટિએ આ થવાનું સૌથી મુખ્ય કારણ એ છે કે ચૂંટણી પદ્ધતિ જે છે એ આના માટે સૌથી જવાબદાર છે. કે ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિનો મત ગુપ્ત હોય છે, એ જાહેર થતો નથી. પણ અહીંયા તો દરેક ઈવીએમમાં કોને કેટલા મત મળેલા છે કયા બૂથમાંથી, તો એ તો જાહેર થઈ જાય છે. એ જે જાહેર થઈ જાય છે એના કારણે જે ઈવીએમમાં જે મતદાન થયું હોય એ વિસ્તારના લોકોએ સત્તાધારી પક્ષ હોય એને મત ન આપેલા હોય તો એ ભોગ બને છે. એટલે કે આ ચૂંટણી પ્રક્રિયા જે ઈવીએમની પ્રક્રિયા છે કે ઈવીએમ જાહેર થઈ જાય છે અને એના કારણે આ બધો ભોગ બનતા હોય છે. બાકી આ નેતાઓને કેમ ખબર પડે કે ભાઈ આ ગામમાંથી મને આટલા જ મત મળ્યા છે, આ ગામમાંથી આ પક્ષને આટલા જ મત મળ્યા છે? ખબર કેમ પડે? આ ઈવીએમ થી જ ખબર પડે છે. વાસ્તવમાં પહેલા જે પદ્ધતિ હતી બેલેટ પદ્ધતિ, કે જેમાં બધી જે બોક્સ આવતા હતા બેલેટ બોક્સ, એ બધા ભેગા કરીને પછી એમાં ગણી અને પછી એની મતદાન થતું. એટલે કોઈને ખબર નથી પડતી કે કયા વિસ્તારમાંથી કોને વધારે મત મળેલા છે, કોને ઓછા મત મળેલા છે. તો મૂળ પ્રક્રિયામાં જે આ ખામી છે, પહેલી ખામી મારી દ્રષ્ટિએ આ છે. બીજું કે જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટનો બેફામ ઉપયોગ થાય છે. રાજ્ય સરકારનું જે 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે તો એમાં 2 લાખ કરોડ રૂપિયા તો ગ્રાન્ટ અને લોકોના કામ માટે વપરાતા હોય છે. એ જ રીતે સ્થાનિક સરકારો જે છે આપણી ગુજરાતની, તો એમાં પણ ઓલમોસ્ટ લગભગ 1 લાખ કરોડ જેવા નું બજેટ હોય છે. તો આ 3 લાખ કરોડ રૂપિયા જે વપરાતા હોય છે એની ગ્રાન્ટ ક્યાં વાપરવી, કઈ રીતે વાપરવી, એનું નક્કી મોટા ભાગના આ રાજકીય નેતાઓ જ કરતા હોય છે. તો એમાં જ્યાં જે વિસ્તારમાં એને મત ન મળેલા હોય, ત્યાં મત ન મળેલા હોય ત્યાં એના પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે, એ વિસ્તારના કામો થતા નથી. તો આ 2 સૌથી મોટી ખામી મારી દ્રષ્ટિએ છે. ત્રીજી સૌથી મોટી ખામી એ છે કે આ વિચારધારા આવે છે ક્યાંથી? વિચારધારા આવે છે ક્યાંથી કે નહીં અમને મત ન થાય એટલે અમે તમારા કામ નથી કરવાના. તો એ ટોચની જે નેતાગીરી છે એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એમાં મોટા ભાગના નેતાઓ એવું માને છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકરો જે ટોચના જે છે એ આપણે વારંવાર જોઈએ છે. હમણાં છેલ્લા જ રાષ્ટ્રજોગું જે પ્રવચન કરેલું આપણા માનનીય વડાપ્રધાને, તો એમાં પ્રતિપક્ષના જે રીતસરની એક રાજકીય ભાષણ આપવામાં આવતું હોય અને દોષનો ટોપલો, એની જવાબદારી, આ તે બધું જ એક પક્ષને એમને વાતો કરી હતી. તો એ જે ટોચના નેતાઓ જે વાત કરે છે, મુખ્ય પ્રધાન હોય કે વડાપ્રધાન હોય કે પક્ષના પાર્ટીના પ્રમુખ હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે આપણે જોયું કે એમને કોંગ્રેસના એક મહિલા સંસદના પાલવમાંથી અમે ખેંચી લાયા. તો આવા જે શબ્દો છે એ તરત જ એના કાર્યકરો પકડી લેતા હોય છે. નેતાઓએ સંયમ રાખવો જોઈએ. આ લોકશાહી છે. કોઈ સંયમ રાખવો જોઈએ કે જાણી જોઈને બોલવામાં આવે છે? આમાં એવું છે કે ભૂલ એક વખત થાય. આમાં જો કોઈ પણ રાજકીય પક્ષ હોય, સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, એ મર્યાદા, એ શાલીનતા જળવાવી જોઈએ. આપણે પણ જાણીએ છીએ નથી જળવાતી અને સતત નથી જળવાતી તો એનો પણ એક બહુ ક્લિયર કટ મેસેજ જાય છે. હમ તો એસે હે ભૈયા, જે એક સોંગ છે બોલિવૂડ ફિલ્મનું. ખરી વાત સાચી કે જે સંયમ ખરેખર નેતાઓમાં સંયમ હોવો જોઈએ, પક્ષમાં સંયમ હોવો જોઈએ કે ભાઈ આ લોકશાહી છે, આ કોઈ રાજાશાહી નથી. રાજાઓ કિન્નાખોરી રાખતા હતા, સમજી શકાય છે, કારણ કે રાજાશાહી હતી. અહીંયા લોકો નક્કી કરે છે સરકાર કોને બનાવી, કોના એના સારામાં સારા પ્રતિનિધિ કોણ છે, એ નક્કી કરવાનો અધિકાર તો લોકોને છે. પણ આ નેતાઓ જે છે એ જે એની જે માનસિકતા છે એના કારણે જે સંયમ નથી રાખી શકતા, ગમે તેવા વચનો બોલે છે, ગમે તેવી ભાષા બોલે છે. તો આ કોઈ એક પક્ષ નહીં, તમામમાં આપણે જોયું હમણાં
કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જે એમને જે કેટલાક વિવાદાસ્પદ વિધાનો જે એક વિડીયોમાં એમણે કરેલા હતા, ખાસ કરીને પોલીસ ફોર્સ ને એને લગતા જે નિવેદનો કર્યા હતા, તો એ નીચે સુધી પહોંચતા હોય છે. નેતાઓ એવું માનતા હોય છે કે નહીં, હું લોકોમાં તો આ બોલીશ એટલે મને પબ્લિસિટી મળશે, લોકો વચ્ચે હું જઈશ કે હું સારો દેખાઈશ, આવો એમનો વિચાર હોય. પરંતુ એ જે વિચાર છે એ વિચાર કાર્યકરો સુધી પહોંચે છે. કાર્યકરો પણ એ જે નેતા વર્તે છે એના કરતા 2 ગણું ખરાબ વર્તતા હોય છે. આપણે આ જોયું આટલા ગામડાઓમાં કે આ રીતનું એમની સાથે વર્તન કરવામાં આવે છે. માત્ર આ જે દૂધની જે તમને વાત કરું, તો દૂધમાં જ્યાં એના સભ્યો ન ચૂંટાતા હોય જે તે રાજકીય પક્ષના, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના, તો એ દૂધની મંડળીઓનું દૂધ બંધ કરી દેવાની આ પહેલી ઘટના નથી. તાતામાં ભલે 2 ઘટનાઓ બની છે, પરંતુ અગાઉ પણ અનેક વખત સાબર ડેરીથી લઈને જે બધી ઉત્તર ગુજરાતની જે ડેરીઓ છે એમાં વિશેષ જોવા મળે છે કે એ ગામનું દૂધ જ બંધ કરી દેવામાં આવે છે. તો હવે ગામ લોકો પછી એમાંથી કઈ રીતે પોતાની આજીવિકા મેળવી શકશે? તો ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળે છે. માત્ર ગ્રામ્યની, શહેરોમાં આપણે જોઈએ છે કે અમદાવાદનું એક આપણે ઉદાહરણ લઈએ કે અમદાવાદમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાતા નથી એવા વિસ્તારોની હાલત જુઓ તમે, ત્યાં પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી. સરખેજ જુહાપુરાથી લઈને તમે જે જુઓ તમે કે જ્યાં પ્રતિપક્ષના ધારાસભ્ય અને એના કાઉન્સિલરો ચૂંટાય છે, તો ત્યાં પણ આ જ રીતની કિન્નાખોરી રાખવામાં આવે છે. તો આ જે કિન્નાખોરીનું રાજકારણ છે એ રાજકારણ બહુ ઘાતક છે, લોકશાહી માટે કોઈ પણ યોગ્ય નથી, અને ગુજરાતના લોકો આ સહન કરી શકતા નથી, કરતા પણ નથી. કોઈ પણ પક્ષની દાદાગીરી હોય, એ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અને એને હંમેશા માટે પરચો બતાવતા હોય છે. આ ચૂંટણીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ઘેરવામાં આવ્યા હતા, અનેક નેતાઓની સામે વિરોધ કરવામાં આવ્યો હતો, અને ત્યાં એના કામ ન થતા હોવાના કારણે થયું હતું. કેમ કામ નથી થતા? તો આ જે કિન્નાખોરી રાખવામાં આવે છે એ કિન્નાખોરી આના માટે સૌથી વધારે જવાબદાર છે. જે બજેટ ફળવાય છે એ બજેટમાં પણ આ જ રીતની કિન્નાખોરી રાખવામાં આવે છે કે જ્યાં મત નથી મળતા ત્યાં બજેટ હંમેશા માટે ઓછું પડવાય છે. વિધાનસભાઓમાં પણ આવું ચાલી રહ્યું છે, લોકસભાઓમાં પણ આવું ચાલી રહ્યું છે. માત્ર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પૂરતું નથી. તો આ જે આખી સિસ્ટમ ગુજરાતમાં ઊભી થઈ છે છેલ્લા કેટલાક વર્ષોથી, એ ગુજરાતના લોકો માટે બહુ ઘાતકી છે. સમતોલ વિકાસ હોવો જોઈએ. જ્યાં તમને મત ન મળેલા હોય તો ખરેખર તો ત્યાં તમારે વધારે કામ કરવા જોઈએ, જેથી કરીને લોકો તમને મત આપે. પરંતુ અહીંયા કિન્નાખોરી રાખીને એને 5 વર્ષ સુધી કામ પણ નથી કરતા. જી પ્રવીણભાઈ, બહુ સારી વાત કરી. ને ઘણી વખત પક્ષના કારણે ઉમેદવાર અથવા ઉમેદવારના કારણે પક્ષ આવી પ્રકારની હરકતોથી ખરડાતું હોય છે, અને જો આ પ્રકારની સિસ્ટમ બની ગઈ હોય તો આ સિસ્ટમ બંધ કરવી પડશે અને ગંભીરતાથી લેવું પડશે. અને સહિયારા એક સાથે તો પક્ષ બેસતા નથી, બહુ ઓછા દ્રશ્યો જોવા મળે છે, ત્યારે લોકોમાં પણ અલગ મેસેજ જાય છે. પણ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં ન હોઈ શકે. શું એ પ્રકારની સ્થિતિએ પહોંચી ગયા છે કે પબ્લિક પ્રોપર્ટીને તમે આ રીતે નુકસાન કરી દો? કારણ જે કંઈ પણ હોય, પગલાં કેટલા લેવાયા? બુલડોઝર તો બહુ ચાલશે બુલડોઝર. વરઘોડાની સિસ્ટમ નીકળી છે, નીકળશે વરઘોડો? હા, નીકળશે. પણ અમુક કિસ્સાઓમાં એવી ચર્ચાને જન્મ કેમ અપાય છે? એવી ચર્ચાને જન્મ એટલા માટે આપી દેવાય છે જનતામાં, અથવા તો ચર્ચા જન્મ લઈ લેશે કેમ કે કામગીરી થતી નથી. અહીંયા જે હરકત થઈ છે એની સામે કડક દાખલારૂપ ઉદાહરણ બેસે એવી કદાચ આ ગ્રામજનોની પણ માંગ હશે, કેમ કે એ તો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અમે તો વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છીએ. બાકી આ રીતે વોટ્સએપ ગ્રુપમાં ફોટો વાયરલ કરી તલવાર સાથે એમ કહેવાની હિંમત શું થઈ ગઈ છે આજકાલના પ્રજાના સેવકો કહેવાતા કે આવતીકાલથી પાણી બંધ? તો આ ચમરબંધીની કઈ વ્યાખ્યામાં આવે છે? આ જ સવાલ સરકાર અને જવાબદાર વિભાગ અને તંત્રના છે. વિઝ્યુઅલ તો પહોંચી ગયા છે. અપેક્ષા રાખીએ કે છબી સુધારવા માટે અથવા તો આ છબી બગાડનાર આવા તત્વો કે આવી હરકતો પર ડામ લાગે, નહીં કે પ્રજાને તમે કોઈ પણ નાના વાક્ય જે ડામ આપો છો એમાં તો આપી દેવાય છે. આવા કિસ્સામાં શું કરશો? આ સવાલ અકબંધ છે. ધન્યવાદ દિલીપ પટેલ ચર્ચામાં જોડાવા માટે. એક સાથે જ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.